બીએપીએસ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરવાસી થયા છે, પરંતુ પ્રમુખ સ્વામી ગાદી ઉપર આવ્યા બાદ સૌપ્રથમ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાનકડા સાંકરી ગામે પ્રથમ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી। એક સમયે વ્યસનોના વમનમાં ફસાયેલા લોકોને આ મંદિરની સ્થાપના બાદ કેટલાય લોકોનું વ્યસની જીવન સ્વામી બાપાના યોગમાં આવ્યા બાદ પરિવર્તિત થયું હતું। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પ્રમુખ બન્યા બાદ સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું નાનકડું સાંકરી ગામે પ્રથમ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી। જોકે તેની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે। સાંકરી ગામના સોમાભાઈ પટેલે લંડનમાં હતા તે દરમિયાન સાંકરી ગામે નિર્મિત મંદિર પ્રતિષ્ઠાની વાત કરી હતી। બાદમાં યોગીજી મહારાજ ધામમાં જતા તેઓ મૂંઝાયા હતા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરવાનું સોમાભાઈને વચન આપ્યું હતું અને સન 1971ની સાલ અને જેઠ સુદ દસમના દિવસે સાંકરી ગામે લક્ષ્મીનારાયણ સહિત અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી। સાંકરી ગામના સોમાભાઈ પટેલ એમને જે યોગીજી મહારાજને લંડનની અંદર વાત કરેલી કે બાપા પ્રતિષ્ઠા માટે પધારજો ને યોગી મહારાજ તો ધામમાં પધારી ગયેલા, એટલે હવે પ્રતિષ્ઠા કરે કોણ? તો એ સમયની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અંતર્યામીપણે એમને જાણી અને વાત કરી કે સોમાભાઈ, જોગી મહારાજનો સંકલ્પ અમે પૂર્ણ કરીશું। જ્યારે સાઉથ ગુજરાતની અંદર એ વખતે ગણ્યા ગાંઠા ગામોમાં સ્વામિનારાયણનું નામ ખરું હતી, એ સિવાય સુરત જિલ્લાની અંદર કોઈ સ્વામિનારાયણ નામ પણ કોઈને ખ્યાલ નહોતો। એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ આગળ પધાર્યા, એ વખતે ગામવાળાએ એક નાનું મંદિર બનાવેલું લક્ષ્મીનારાયણનું, એમાં પ્રતિષ્ઠા કરવાની હતી અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને અક્ષર પુરુષોત્તમ મહારાજ અત્યારે આપણને અહીંયા દ્રશ્યમાન થાય છે। જે સમયે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લાના ગામડાઓમાં અંધશ્રદ્ધાએ માથું ઉંચક્યું હતું અને લોકો વ્યસની જીવન જીવતા હતા, પરંતુ સાંકરી ગામે પ્રમુખ સ્વામી મહારાજે મંદિર પ્રતિષ્ઠા બાદ આદિવાસીઓ સહિત કેટલાય લોકોના જીવન પરિવર્તિત કર્યા હતા। જેમાંના એક હતા મઢી ગામે રહેતા રાજુભાઈ પારેખ। એક સમયે ચેઇન સ્મોકર અને સ્મગલિંગનું 2 નંબરનું કામ કરતા હતા। બાદમાં કિશોરભાઈ લાડ નામના હરિભક્તથી પ્રમુખ સ્વામી બાપાના યોગમાં આવ્યા હતા અને બાપાના યોગમાં આવ્યા બાદ જીવન એવું તો પરિવર્તિત થયું કે બધા વ્યસનો છોડી દીધા અને સત્સંગમાં જોડાયા અને પોતે તો સત્સંગી થયા જ, પરંતુ આજે આસપાસના 15 થી 20 જેટલા ઉજળિયાત તેમજ આદિવાસી ગામડાઓમાં સત્સંગ કરાવવા જાય છે। સાંભળીએ કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં અમે આવ્યા ન હતા તે પહેલાં અમારું જીવન એવું હતું અને વ્યસની જીવન હતું। વ્યસન એટલે કે દિવસ દરમિયાન કમસે કમ 20 થી 25 પેકેટ હું સિગરેટ પીધો હતો અને ત્યારે અમારું જીવન એવું હતું કે અમે સ્મગલિંગનું કામકાજ કરતા હતા, 2 નંબરનું કામકાજ કરતા હતા અને ફોરેન ગયો, બિઝનેસનો ફોરેન ગયેલો, હું ન્યૂઝીલેન્ડ ગયો હતો અને ન્યૂઝીલેન્ડની અંદર મને એવી ઠોકર લાગી કે અહીંયા મારો એકનો એક દીકરો ખલાસ થઈ ગયો। મારા કર્મના ભોગે એ બધું બન્યું હતું અને જ્યારે મને કસ્ટડી થઈ અને એક ભાઈ કિશોરભાઈ લાડ કરીને જે કડોદના એ મારા સંપર્કમાં આવ્યા અને એમણે મને બધી વાતો કરી, ત્યારે મને એવું લાગ્યું કે ના, મારે પણ બાપાના દર્શન કરવા જોઈએ। સાંકરી ગામે સ્વામી બાપાએ મંદિર પ્રતિષ્ઠા બાદ સુરત જિલ્લાના ગામડાઓમાં જાણે લોકે સત્માર્ગે વાળવાનું બીડું ઉઠાવી લીધું હતું અને ગામે ગામ સંતો સાથે પધરામણીઓ શરૂ કરી અને તેમના યોગમાં આવતા ભક્તો નિર્દોષ થઈ પોતાની કુટેવો મૂકી દેતા હતા। આ તો વાત થઈ રાજુભાઈની, પરંતુ આજે સાંકરી ગામની બાજુમાં રાયમ ગામના નટુભાઈ પોતે આજે સ્વીકારે છે કે એક સમયે રાક્ષસી જીવન બનાવ્યું હોય તેમ કાચું માંસ ખાતા અને નાની મોટી ચોરીઓ કરી હાહાકાર મચાવ્યો હતો। આવું તોફાની અને ગુનાહિત જીવન જીવતા હતા, છતાં સાંકરી ગામે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા બાદ બાપાની એક ટકોરે પોતે વ્યસનો અને ગુનાઓ છોડી દીધા હતા અને તેઓ માને છે કે બાપાની કૃપાથી તેમને તો જાણે જીવન નવું મળ્યું હોય, પણ સાથે આખો પરિવાર સુધરી ગયો અને સૌ સત્સંગીમય જીવન આજે જીવી રહ્યા છે, જે સ્વામી બાપાને આભારી માની રહ્યા છે। સાંભળીએ। ગામ છે ત્યાંના અમે રહેવાસી છીએ। રાયમ ગામમાં અમારું જીવન ખૂબ જ ખતરનાક હતું એમ જોવા ગઈએ તો, કેમ કે માંસાહારથી ચકચૂર હતા, ચોરી પણ કરતા, બધું જ અમારું જીવન હતું। પણ જ્યારે 18 વર્ષની ઉંમર મારી થઈ ત્યારે એક ધનજીભાઈ હીરાભાઈ ચૌધરી કરીને એક આપણા સ્વામિનારાયણ બીએપીએસના કાર્યકર હતા, એઓ મને કહેતા હતા કે નથુભાઈ રવિ સભામાં આવો, 1 વાર આવો, 2 વાર આવો, નહીં તમને સારું લાગે તો પછી રવિ સભામાં નહીં આવતા। અને પછી એમ કહેવાય કે મારું જીવન આખું પરિવર્તન થઈ ગયું અને મારું જીવન જે પરિવર્તન થયું
તો એમની સાથે સાથે મારા 2 ભાઈઓ હતા, એમના ઘરવાળા હતા, તો એમના બૈરી છોકરા એમનો પણ સત્સંગ થઈ ગયો અને આજે બધા સુખેથી રહીએ છીએ. સાંકરી ગામે પહેલા નાનકડું મંદિર બનાવાયું હતું, બાદમાં જેના પડઘા દક્ષિણ ગુજરાતમાં પડ્યા અને સ્વામી બાપાના રંગે ભક્તો રંગાતા ગયા. બાદમાં સન 2001ની સાલમાં ફરી વખત પ્રમુખ સ્વામી બાપાએ આજે સાંકરી ગામે ભવ્ય શિખરબંધ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારે સ્વામી બાપાએ મંદિરનો મહિમા જણાવીને સાંકરી ગામને ગોંડલ મંદિર બાદ સાંકરીને સોનાની સાંકરી ગણાવી હતી અને આજે સ્વામી બાપાએ ઊભા કરેલા વટવૃક્ષ બની ગયા હોય તેમાં સાંકરી વિસ્તારના 16 ઝોનમાં 450થી વધુ ગામમાં સત્સંગ ફેલાયો છે અને બાલ મંડળ, કિશોર મંડળ, મહિલા મંડળ સહિતની સત્સંગ પ્રવૃત્તિ થઈ રહી છે. પ્રમુખ સ્વામી બાપા તો અક્ષર નિવાસી થયા છે, પરંતુ તેમણે ઊભી કરેલી સત્સંગની જ્યોત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં ભક્તો ક્યારે ભૂલી શકે તેમ નથી. જિગ્નેશ મહેતા, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.